अ, मेरे लिए फर्स्ट टाइम है मौरबी गुजरात में और मैं बहुत एक्साइटेड हूँ जैसा कि श्रुति ने बताया कि 93 कॉम्पिटिटर्स आए हैं इस कंपटीशन में भाग लेने। तो मैं चाहती हूँ कि सब लोग अपना बेस्ट दें और मैं थैंक यू सो मच आप सबको बोलना चाहती हूँ, मौरबी गुजरात को सबको और आपकी पूरी टीम को बोलना चाहती हूँ कि उन्होंने इतने सारे इतने सारे मतलब बहुत हार्ड है कि पार्टिसिपेंट्स को डिवाइड करके 90 में उसको लेकर आना। और मैं बहुत एक्साइटेड हूँ कल के लिए और जो भी अच्छा करता है मैं पूरी कोशिश करूंगी कि गुजरात से बच्चा मुंबई के टीवी रियलिटी शो में या कहीं पे भी शाइन करे। और थैंक यू संजय जी मुझे इनवाइट करने के लिए, मुझे बुलाने के लिए। मैं तो बहुत एक्साइटेड हूँ जज करने के लिए, बस अभी देखते हैं क्या होता है। फिंगर क्रॉस, मैं चाहती हूँ कि सब लोग बेस्ट दें अपना। और यस, बहुत सारा प्यार उन लोगों को। વિનસ ડાન્સ એકેડમી દ્વારા પ્રસ્તુત ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન 2025 આખા ગુજરાતમાંથી સારા અલગ અલગ સિટીમાંથી ટોટલ 935 જેવા ડાન્સ હતા, જેમાંથી 92 ડાન્સ સિલેક્ટ કરેલ છે, જેમનું કાલે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર રોડ ઉપર ફાઇનલ ફિનાલે રાખેલ છે, જેમાં અલગ અલગ 3 કેટેગરી છે, એ, બી અને સી, એવી રીતે સોલો, ડિબેટ અને ગ્રુપ. 5 થી 12 વર્ષના એ ગ્રુપમાં છે, 12 થી 20 વર્ષના બી ગ્રુપમાં છે અને 12 થી 20 થી અપ જે બધા સી ગ્રુપમાં છે. અલગ અલગ એમાં અમરેલી છે, જુનાગઢ છે, સુરત છે, વડોદરા છે, જુનાગઢ છે, જામનગર છે, બધા અલગ અલગ સિટીમાંથી સારા પરફોર્મન્સ રજૂ કરશે. ડાન્સ કોમ્પિટિશનનો મેઇન હેતુ એ છે કે ગુજરાતમાંથી સારી પ્રતિભા જો છે જેનું ટેલેન્ટ બહાર આવે અને રિયાલિટી શો સુધી પહોંચે અને એમનું ટેલેન્ટ બતાવી શકે. મારું નામ શ્રુતિ વ્યાસ રોબોગલ છે. મોરબીમાં આફ્ટર લોંગ ટાઈમ વિનર્સ ડાન્સ એકેડમી પોતાના ધમાકા સાથે આવી છે આવડી મોટી ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશન લઈને. ઘણા વર્ષો પહેલાં બી ધર્મેશ સર, સરોજ ખાન સર મેમ છે, દેન સુમિત પેન્ડમ સર છે, ખુશ્બુ પુરોહિત મેમ છે, તેમને બોલાવી ચૂક્યા છે સંજય સર. એન્ડ આફ્ટર લોંગ ટાઈમ 4 થી 5 વર્ષ થઈ ગયા, હવે થાય છે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પિટિશનનો ફિનાલે છે કાલે. ઓલ ઓવર ગુજરાતમાંથી 900+ સ્ટુડન્ટ્સે ઓડિશન્સ આપેલા હતા, જેમાંથી 92 એન્ટ્રીઝ ફિનાલેમાં પરફોર્મ કરવાની છે. એન્ડ હું ખુદ વિનર્સ ડાન્સ એકેડમીની સ્ટુડન્ટ રહેલી છું અને મારા માટે બહુ પ્રાઉડનો મુમેન્ટ છે કે હું ત્યાં પહેલાં સ્ટુડન્ટ હતી, હવે આ જ ઇવેન્ટમાં મને એઝ અ ગેસ્ટ ઇન્વાઇટ કરેલી છે. સો બહુ પ્રાઉડ મુમેન્ટ છે. અને એઝ અ જજ ગ્રેન્ડ ફિનાલેમાં આવેલા છે દીપિકા મેમ સોની, જે ડાન્સ પ્લસના રનર્સ અપ રહેલા છે. સો બધા કન્ટેસ્ટન્ટને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ, કે તમે તમારું બેસ્ટ આપો અને મોરબીનું ટેલેન્ટ બહાર આવે.